ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેરેક્ટર્સ ફંક્શન્સ જોયા. આજે આપણે ડેટ ફંક્શન જોઈશું. ડેટ ફંક્શનની અંદર સૌથી પહેલાં એડવાન્સ છે, પણ એની પહેલાં પણ આપણે એક સિસ ડેટ નામનું ફંક્શન આપેલું છે, એ આપણે જોઈશું. સિસ ડેટ 7 નંબરનું ફંક્શન છે, પણ આપણે પહેલાં જોઈશું. તો સિસ ડેટ ફંક્શન ઇઝ યુઝ ટુ ગેટ અ કરંટ ડેટ એન્ડ ટાઈમ સેટ for the operating system on which data is sender. શું કરે છે તો કે જ્યારે ડેટાબેઝ તમે સિલેક્ટ કરો છો ત્યારે ડેટાબેઝની અંદર કરંટ પોઝિશનમાં જે તમે ડેટ અને ટાઈમ સેટ કરીને રાખેલા હશે એ ડેટ અને ટાઈમ તમને સિસ ડેટ રિટર્ન કરે છે. એના માટે આપણે ઓરેકલ ચાલુ કરશે. સોરી, Oracle. સૌથી પહેલા કનેક્ટ સ્કોટ ટાઈગર કનેક્ટ સેટ લાઇન સાઇઝ 3000 સેટ પેજ સાઇઝ 30 CLR clear screen select sysdate from dual. સિસડેટ શું કરશે તો કે અત્યારે જે કરંટ સિસ્ટમની જે ડેટ અને ટાઈમ છે એ ડેટ અને ટાઈમ તમને દેખાડે છે. એટલે સૌથી પહેલાં એ ફંક્શન કરી દીધું, કારણ કે ઓલ મોડ ફંક્શનની અંદર આપણે સિસડેટનો યુઝ કરશે. તો એ 7મું ફંક્શન છે, તો એની પહેલાં આપણે સૌથી પહેલાં એ લઈ છીએ. ઓકે, હવે આપણે ફંક્શન એડ મંથ. Select add underscore month into bracket sysdate comma 4 from dual. આ ફંક્શન શું કરે છે કે આપણે કરંટ પોઝિશનની અંદર જે ડેટ છે એ ડેટમાં 4 મંથ એડ કરી દેશે અને નવી જે ડેટ આવશે એ 4 મંથ પછીની ડેટ તમને દેખાડે છે. એટલે આજની ડેટ તમને ખબર જ છે, સિસ ડેટ તમને મળે જ છે, તો કે 24 ઓગસ્ટ. એમાં 4th મંથ એડ કરો એટલે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર કમ્પ્લીટ. તો તમને કયું ફંક્શન આપ્યું? ડિસેમ્બરની વેલ્યુ જનરેટ કરીને દીધી. ડિસેમ્બર શું કરવા તો કે 4 મહિના એડ કરવાનું કીધું, 4th મંથ તમને એડ કરીને દીધા કમ્પ્લીટ. તો આને કહેવાય છે એડ મંથ્સ. જેટલા પણ મંથ્સ તમારે એડ કરવા હોય એટલા તમે એડ કરાવી શકો છો, અને એના પછી કઈ ડેટ આવે છે એ તમને કહેશે કે આ તારીખે તો આટલા મહિના એડ થઈ ગયા છે. નંબર ઓફ મંથ્સ જ ખાલી એડ કરે છે, એના માટે એડ મંથ્સ નામનું ફંક્શન છે. નેક્સ્ટ ફંક્શન છે લાસ્ટ ડેટ. લાસ્ટ ડે મીન્સ કે જે ફંક્શન તમે યુઝ કરો છો એનો લાસ્ટ ડે કયો છે, એટલે આ મંથમાં કયો લાસ્ટ ડે આવે છે. 3 આ મહિનાનો કેટલો લાસ્ટ ડે છે એ તમને દેખાડે છે. લાસ્ટ underscore day and sysdate. તો 31 ઓગસ્ટ તમને દેખાડે છે, તો આ મહિનો લાસ્ટ ડે છે 31 ઓગસ્ટ. નેક્સ્ટ છે months between. This function is used to find a number of months between the given and two date. Remember that the date 1 must be greater than date 2, otherwise the output will be minus. So date 1 બે ડેટ વચ્ચેના નંબર, બે ડેટ વચ્ચેના કેટલા મંથ્સનો ડિફરન્સ છે તમને દેખાડે છે. પણ અહીં યાદ રાખવાનું છે કે ડેટ 1 છે મોટી છે, ડેટ 2 છે એ નાની છે, બરોબર. નકરી માઇનસમાં રિટર્ન જનરેટ કરે છે, બરોબર. ધીસ ફંક્શન વિલ ઓલ્સો રિટર્ન નંબર ઓફ મંથ ઇન ફ્રેક્શન. ક્યારેક આ ફંક્શન આઉટપુટ નંબર રિટર્ન કરે છે, પણ સાથે સાથે ફ્રેક્શન પણ રિટર્ન કરે છે. રેડી?
યાદ રાખજો, મીન્સ કે જો પ્રોપર પૂરેપૂરા મંથ ડિફરન્સ નહીં આવતા હોય તો એ ફ્રેક્શનમાં કાઉન્ટ કરીને દે છે, બરોબર. ઇફ ધ ડેટ પાર્ટ ઓફ ડેટ્સ ઇઝ નોટ ઇક્વલ્સ, તો સરખી ન હોય તો, સરખી ન હોય તો બે ડેટ વચ્ચેનો ડિફરન્સ હોય તો માઇનસ પણ દેખાડે. એના માટે કરું છું સિલેક્ટ months between into bracket sys date comma single quote 01 sorry 24th January 20 bracket from dual, બરોબર. તો બે ડેટનો ડિફરન્સ શું, તો 6 ડેટ છે એટલે મોટી ડેટ છે અને 24 જાન્યુઆરી નાખેલી છે તો 7 મહિનાનો ડિફરન્સ આવ્યો. માની લો કે તમે અહીંયા મંથ્સ પ્રોપર છે એટલે પૂરેપૂરા મંથ થયા. માની લો કે 21 કરી નાખ્યા તો 1078261 સોરી 2676 આ જનરેટ કર્યો 1.7826676 જે આન્સર જનરેટ કર્યો છે 4 ડેટનો ડિફરન્સ સોરી 3 ડેઝનો જે ડિફરન્સ પડ્યો છે એના માટે છે. કમ્પ્લીટ. તો ક્યારેક આ ફ્રેક્શન વાળું જે આઉટપુટ છે ને એના માટે કે જો પ્રોપર ડેટ ડિફરન્સ નહીં હોય મંથ્સનો તો જે વધારાના ડેઝ છે એ ફ્રેક્શનમાં આઉટપુટ જનરેટ કરે છે. મંથ બિટવીન નેક્સ્ટ ડે, next underscore day into bracket sys date comma single quote Monday. રેડી. નેક્સ્ટ મંડે ક્યારે છે, નેક્સ્ટ મંડે ક્યારે છે તો 31st ઓગસ્ટ 20 નેક્સ્ટ મંડે છે. કમ્પ્લીટ. તો કોઈ પણ ડે તમે આપો એ નેક્સ્ટ ડે ક્યારે છે એ તમને દેખાડે છે. આજે મંડે છે તો નેક્સ્ટ મંડે ક્યારે છે તો કે 31st ઓગસ્ટ છે. તો એના માટે યુઝ થાય છે. નેક્સ્ટ છે ટુ કેરેક્ટર ફંક્શન. ટુ કેરેક્ટર ફંક્શન ટુ અંડરસ્કોર char અંડરસ્કોર sys date કોમા સિંગલ કાઉન્ટમાં મંથ ફોર્મેટ આપવાનું છે ને મંથ ડે વાય યા સિંગલ કોટ ઓવર ફ્રોમ ડ્યુલ. કમ્પ્લીટ. તો સિસ ડેટનું આપણે કેરેક્ટરમાં કન્વર્ટ કરેલું છે. સિસ ડેટ છે 2 અને શૂટ કેરેક્ટર, તો હવે કેરેક્ટર પ્રમાણે આઉટપુટ જનરેટ કરે છે. મંથનું આખું નામ છે એટલે ઓગસ્ટ આખો દેખાણો, ડીડી છે તો 24 દેખાણો અને યર 4 ટાઈમ છે તો આખું યર તમને દેખાડ્યું છે. તો ટુ કેરેક્ટર ફંક્શનનો યુઝ આના પર થાય છે કે કોઈ પણ ડેટ હોય એને તમારે એઝ અ કેરેક્ટરમાં રિપ્રેઝન્ટ કરવું હોય તો કેરેક્ટરમાં રિપ્રેઝન્ટ કરી શકો છો. નેક્સ્ટ છે ડેટ. કોઈ પણ ડેટ છે બરોબર, કોઈ પણ સ્ટ્રિંગ છે એના ડેટમાં તમારે કન્વર્ટ કરવું હોય તો તમે કરી શકો છો. to date single quote 24 dash AUG dash 20 single quote comma single quote TD dash MON dash YY single quote. Ready?
તો અહીંયા શું કર્યું છે, જે ડેટ આપણે સિસ ડેટને આપણે કેરેક્ટરમાં કન્વર્ટ કર્યું છે એ જ કેરેક્ટરની ડેટ આપણે ટુ ડેટમાં કન્વર્ટ કર્યું છે. તો એકબીજા રિવર્સ ફંક્શન છે. કોઈ પણ ડેટ છે એને તમે કેરેક્ટરમાં રિપ્રેઝન્ટ કરવી હોય તો ટુ કેરેક્ટર, અને કોઈ પણ કેરેક્ટરમાં ડેટ આપેલી હોય એને તમારે એઝ અ ડેટ ફોર્મેટમાં તમારે રિપ્રેઝન્ટ કરવું હોય તો એના માટે ટુ ડેટ. સિસ ફંક્શન થઈ ગયું છે. નેક્સ્ટ છે રાઉન્ડ. Round function no use. This function is to get a date rounded to the unit specified by the format model. These operators according to rules of geographical calendar. આ એક geographical calendar છે જે ગ્લોબલી યુઝ થાય છે. એ કેલેન્ડરના રૂલ્સને ધ્યાનમાં રાખીને એપ્લાય કરવાનું આવે છે. તો એક રૂલ્સ છે કે કેલેન્ડર જેટલા પણ આપેલા છે એ કેલેન્ડર્સના રૂલ્સ પ્રમાણે તમારે આઉટપુટ જનરેટ કરવું પડે. પણ અહીંયા રાઉન્ડિંગ કરે છે. અહીંયા ડેટ આપવાનું છે અને ફોર્મેટ આપવાનું છે. જે ફોર્મેટ આવશો એ પ્રમાણે તમારે રાઉન્ડિંગ થશે. ફોર્મેટના રૂલ્સ અહીંયા આપેલા છે કે સીસી તો એસસીસી યુઝ કરશો તો આ પ્રમાણે થશે. SWY યુઝ કરશો તો યર પ્રમાણે થાય છે. IYYY આઈ કરશે આઈસો યર. Q3 તો ક્વાર્ટરથી. મંથ છે, મંથના ફોર્મેટ આપેલા છે મંથ, MON, MM અને RM. WW છે એ વીક પ્રમાણે કરે છે. IV છે એ વીક પ્રમાણે કરે છે. WW છે યર વીક પ્રમાણે કરે છે. અને IV છે આઈસો યર, ખાલી W તો વીક પ્રમાણે, ડે પ્રમાણે તો DD 3 ટાઈમ DD 2 ટાઈમ, અને ખાલી જે ડે હોય તો ડે આખું DY અથવા D. અવર્સ માટે એના માટે HH 24 એટલે 12 કલાક અને 24 અવર્સ પ્રમાણે. તો એના માટે યુઝ થાય છે. MI તો મિનિટ માટે. જે પણ ફોર્મેટમાં તમારે સ્પેસિફાઈ કરવું હોય એ ફોર્મેટ તમે સ્પેસિફાઈ કરી શકો છો. નીચે ક્વેરી આપેલી જ છે. તો એ રાઉન્ડિંગ કરીને તમને દે છે. બડી મંથ રાઉન્ડ ટુ ગો ડેટ 16 સપ્ટેમ્બર 20 મંથ, ન્યૂ મંથ રાઉન્ડ ડેટ 16 સપ્ટેમ્બર, યર. બરોબર. તો યરનું રાઉન્ડિંગ કર્યું. બેમાં ડેટ એક સરખી જ લખેલી છે. જો સપ્ટેમ્બર અહીંયા મંથ પ્રમાણે કર્યું છે, અહીંયા સપ્ટેમ્બર છે યર પ્રમાણે કર્યું છે. તો અહીંયા જરા નેક્સ્ટ યર ડાયલોગ આપેલું છે અને અહીંયા સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, 16 સપ્ટેમ્બર એટલે ડાયરેક્ટ નેક્સ્ટ મંથમાં કન્વર્ટ કરી દીધું છે. એટલે રાઉન્ડિંગ કરે છે. જેમ નંબર ફોર્મેટમાં રાઉન્ડિંગ કરતા હતા એમ ડેટમાં રાઉન્ડિંગ કરે છે. ટ્રંકેટ સેમ ફંક્શન ટ્રંકેટમાં યુઝ થાય છે. સેમ ફંક્શન ટ્રંકેટમાં યુઝ થાય છે. બેના ફોર્મેટ પણ સરખા જ છે. જો બેના ફોર્મેટ પણ સરખા છે. CC SCC SYYY રાઉન્ડિંગનો રાઉન્ડિંગ કરે છે. જેમ ટ્રંકેટ અને રાઉન્ડિંગમાં ડિફરન્સ હતો નંબરમાં કે ટ્રંકેટ કરો છો તો જેટલા ડિજિટ હોય એટલા ડિજિટ પ્રમાણે ડેટા આપે. વધારાનો ડેટા હોય તો એ ઇગ્નોર કરે છે. એને રાઉન્ડિંગના સેન્સમાં લેતું નથી. કમ્પ્લીટ. તો સેમ સિસ્ટમ અહીંયા ટ્રંકેટમાં યુઝ થાય છે. તો અહીંયા રાઉન્ડ છે અહીંયા ટ્રંક કરી નાખો. રેડી. જો રાઉન્ડ કરો છો. સપ્ટેમ્બર સેમ યર આપેલું છે. અહીંયા પણ સેમ મંથ આપેલો છે. અહીંયા સેમ મંથ આપેલો છે અને સેમ યર આપેલું છે. જે રાઉન્ડમાં શું કર્યું છે, જો આ ડેટ આપશો છો તો અહીં શું આપ્યું છે, નેક્સ્ટ મંથ આપેલો છે. કારણ રાઉન્ડિંગ કર્યો છો 16 તારીખ છે તો એ તમને ડિફરન્સ દેખાડે છે. ઉભા રહે તમને જે રાઉન્ડમાં એક ડિફરન્સ દેખાડું છું. અહીંયા 14, અહીંયા 14. આ ડિફરન્સ છે. જો અહીંયા 14 16 જગ્યાએ 14 કરી દીધું એટલે પહેલા 15 ડેઝ છે ઇન્ક્લુડિંગ છે સેમ મંથના છે, અને પછીના 15 ડેઝ છે એ નેક્સ્ટ મંથમાં છે. આ રીતે ડિવિઝન પડે છે મંથમાં રાઉન્ડિંગમાં. જ્યારે આમાં કાંઈ ફેર પડશે આમાં કાંઈ ફેર પડશે નહીં. ટ્રંકેટ અને રાઉન્ડ જે ન્યુમેરિક ફોર્મેટમાં સપોર્ટ કરે છે એ જ આમાં સપોર્ટ કરે છે. કોઈ પણ જાતના ચેન્જીસ છે નહીં.
टाइम स्टेम्प टाइम स्टेम्प मीन्स के तमने क्यू टाइम स्टेम्प मतलब करंट पोजीशन में यूज करो छो ये आखे आखू आउटपुट जनरेट करशे बरोबर 24 ऑगस्ट टाइम 9:51 मिलीसेकंड जेवुं जनरेट करे छे 10700000 टाइम स्टेप +5.30 जे आपणे दिल्ली मुंबई चेन्नई जे 4 महानगरो कहेवाय ने राजधानी जेवुं बरोबर जे टाइम स्टेप यूज थाय दिल्ली मुंबई चेन्नई अने कलकत्ता आ 4 ने टाइम स्टेप में यूज कर्यो छे 5:30 तो ए प्रमाणे तमने आउटपुट जनरेट करीने दीए छे कम्प्लीट टाइम स्टेम्प नीचे जनरल फंक्शन आपेला छे एमां सौथी पहेलुं छे कोइलेक्स बरोबर बेसिकली आनो यूज क्वेरी ની અંદર બહુ ઓછો યુઝ થાય છે છતાં પણ એ લોકોએ ફંક્શન આપેલું છે બેઝિકલી શું કરે છે કે ધીસ ફંક્શન રિટર્ન ધ ફર્સ્ટ નોન નલ એક્સપ્રેશન ઇન ધ લિસ્ટ જે નોન નલ એક્સપ્રેશન હોય એના માટે તમારે યુઝ કરો એના માટે યુઝ થાય છે એ રિપ્લેસ ઓફ ઇફ ડોટ ડેટ ઇફ ધેન એલ્સ અને એન્ડ ઇફ આનો યુઝના રિપ્લેસમાં તમારે યુઝ કરવો હોય ત્યારે થાય છે એક્સપ્રેશન 1 એક્સપ્રેશન 2 ડોટ ડોટ એક્સપ્રેશન 3 parameter expression 1 2 3 non null value example select address 1 address 2 address 3 result from supplier આ ચાર ત્રણ એડ્રેસ છે એ કેમાંથી મળશે એઝ અ રિઝલ્ટ તરીકે ડિસ્પ્લે કરશે અને કેમાંથી તો સપ્લાયર ટેબલ માંથી એટલે શેના માટે યુઝ થાય છે કોઈલેસ તો બેસિકલી ઇઝ ઇક્વિવેલન્ટ ટુ એ ધેન અને એલ્સ સ્ટેટમેન્ટ ઇક્વિવેલન્ટ કીધું છે કે આ જે આપણે SQL માં કન્ડિશન પુટઅપ કરવી એની જગ્યાએ ફંક્શન યુઝ કરો તો તમે પુટઅપ કરી શકો છો if address 1 is not null then result equal to address 1 else if address 2 is not null then result equal to address 2 else if address 3 is not null then result equal to address 3 else માં result equal to null means કે ત્રણેયમાંથી જો null value હોય not null છે એટલે null value ન હોય તો address 1 એડ્રેસ 2 અને એડ્રેસ 3 એ રિઝલ્ટને મળે છે નકર છેલ્લે નલ મળે છે તો એવું ન કરવું હોય કોઈ પણ મલ્ટિપલ કન્ડિશન સેટઅપ ન કરાવ્યું તો એના માટે તમે આ યુઝ કરી શકો છો લાસ્ટ ફંક્શન છે કેસ વેન જે કેસ વેન છે એ આપણે સ્વિચ કેસનો જે કન્સેપ્ટ યુઝ કર્યો છે એના જેવો જ છે સ્વિચ કેસનો કન્સેપ્ટ જે યુઝ કરેલો છે એના જેવો જ છે ધ કેસ સ્ટેટમેન્ટ ઇઝ has so functionality so if dot dot then dot dot else statement એના જેવું છે starting from the oracle 9i બરોબર oracle 9i થી કન્સેપ્ટ યુઝ થયેલો છે અહીંયા 9i કરી લેજો 9i પછીના વર્ઝનમાં મળશે બરોબર 9i પછી તમને મળશે ઈ પહેલાના વર્ઝન જે કોઈ પણ છે એમાં મળશે નહીં યુ કેન કેસ સ્ટેટમેન્ટ વિધિન એક્સક્લુઝિવ સ્ટેટમેન્ટ એક્સક્લુઝિવ સ્ટેટમેન્ટની અંદર પણ તમે યુઝ કરી શકો છો કઈ રીતે યુઝ થાય છે તો કેસ એક્સપ્રેશન વેન કન્ડિશન 1 then result 1 condition 2 then result 2 when condition 3 then result and else result and સેમ આના જેવું જ થયું અહીંયા રિઝલ્ટમાં સ્ટોર કરાયું હતું સેમ વસ્તુ અહીંયા એક્સપ્રેશન છે એનો યુઝ કરેલો છે બરોબર કન્ડિશનનો કોઈ પણ કન્ડિશન યુઝ કરી શકો છો રિઝલ્ટ 1 2 3 છે બરોબર રિઝલ્ટનો આન્સર અહીંયા રિઝલ્ટ 1 આપેલું છે એના માટે અહીંયા રિઝલ્ટ 2 આપેલું છે આ ફંક્શનની અંદર જોવો તો કે અહીંયા જેટલો પણ એક્સપ્રેશન આપેલું છે એ બધાની વેલ્યુ એક જ રિઝલ્ટમાં સેવ થાય છે સેમ વસ્તુ અહીંયા છે પણ અહીંયા જે કન્ડિશન સેટ કરે છે એનું રિઝલ્ટ માટે અલગ સ્ટેટમેન્ટ છે જે કન્ડિશન સેટ કરે છે એના રિઝલ્ટ માટે અલગ સ્ટેટમેન્ટ છે ઓલામાં કોઈ પણ રિઝલ્ટ આવે એ એક રિઝલ્ટમાં જ સેવ થાય છે અહીંયા જે કન્ડિશન સેટિસ્ફેક્શન થાય એ પ્રમાણે અલગ અલગ રિઝલ્ટ આપેલા છે ખાલી એટલો ડિફરન્સ આપેલો છે કમ્પ્લીટ સિલેક્ટ ટેબલ નેમ કેસ ઓનર આ એક સ્ટેટમેન્ટ હું લઈ લઉં છું કંટ્રોલ સી બરોબર હા એડિટ કરું છું સિલેક્ટ ટેબલ નો પેલા એક ક્વેરી કરું
select table underscore name from all underscore table where owner equal to single sigma Scott. બરોબર, આપણે ક્વેરી શીખેલા જ છે બરોબર. જે કન્સ્ટ્રેન્ટ વાળા ટેબલમાં યુઝ કરી હતી એ જ ક્વેરીનો અડધો યુઝ કરેલો છે. અહીંયા યુઝર અંડરસ્કોર કન્સ્ટ્રેન્ટ નામનો ક્લોઝ હતો, અહીંયા ઓલ અંડરસ્કોર ટેબલ નામનો ક્લોઝ છે. કમ્પ્લીટ. અહીંયા શું કર્યું છે? સિલેક્ટ ટેબલ નેમ ફ્રોમ ધ ઓલ ટેબલ વેર ઓનર ઇક્વલ ટુ સ્કોટ. આ ક્વેરી છે. હવે ઈ ક્વેરીમાં ટાઈપ કરું છું સિલેક્ટ table underscore name case owner when single Scott then the owner of table is Scott. When single code ની અંદર system then the owner of table is system and from all underscore tables owner already अच्छा આ બધા રેકોર્ડ દેખાડ્યા, બધા ટેબલ કર્યા છે બરોબર. જ્યાં નથી દેખાડ્યા યાદ રાખજો, એ સીઝ અને સિસ્ટમના છે. હજી અમે એડિટ કરીએ આપણે. condition put up ready complete. આ આઉટપુટ જનરેટ કર્યું છે ઓનર ઓફ સ્કોટ ઓનર સ્કોટ ઓનર સ્કોટ. સિસ્ટમને સીસ હશે, બેઝિકલી સીસ હશે. તમે ખાલી સ્કોટના જ દેખાડે છે, સિસ્ટમને કે છે નહીં. બાકી જે આ બધે દેખાડે છે એ બધા સિસ્ટમના છે. એ આપણા યુઝરમાં મળશે નહીં, કારણ કે સિસ્ટમ યુઝર છે, સ્કોટ યુઝર છે, લિમિટેડ યુઝર છે એટલે. તો આ આજનું લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડેટા કંટ્રોલ, ટ્રાન્ઝેક્શન અને કંટ્રોલ કમાન્ડ જોઈએ છે, જેની અંદર આપણે ક્રિએટ યુઝર,
ક્રિએટ રોલ ને એ બધું જોશે. આજનો આટલું. થેન્ક યુ.